રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા 4.5 મહિનાથી વડા વગર કામ કરી રહી છે। રાજકોટ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે કામ કરવાના મહાનગરપાલિકા કે બહાર ગામના કોઈપણ અધિકારી તૈયાર નથી। ત્યારે થોડા સમયથી આ ધગધગતી જવાબદારી સંભાળતા ઇન્ચાર્જ સીએફઓ અને મૂળ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત દવે મહાનગરપાલિકાની નોકરીમાંથી રાજીનામું આપી દેતા પૂરા કોર્પોરેશનમાં વધુ એક અધિકારીનો કિસ્સો ટોક ઓફ ધ ઓફિસ બન્યો છે। તાજેતરમાં તેમણે સીએફઓના ચાર્જમાંથી મુક્તિ માંગી હતી। તે બાદ હવે 3 માસના નોટિસ પિરિયડથી નોકરીમાંથી રાજીનામું આપી દેતા રાજકોટ મહાનગરપાલિકાની હાલત અને પ્રતિષ્ઠાને ફાટકા ઉપર ફાટકા પડી રહ્યા છે। પૂર્વ ટીપીઓ અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર બંને જેલમાં છે। આ બંને શાખાની કામગીરી સુસુપ્ત બની છે। ટીપીમાંથી પણ અગાઉ રાજીનામા પડી ચૂક્યા છે। અધિકારીઓ આ શાખામાં હાલ જાણે વર્ક ટુ રૂલ મુજબ કામ કરી રહ્યા છે। ત્યારે આવશ્યક સેવા પણ વડા વગર ગબડી રહી છે। પૂર્વ સીએફઓની ધરપકડ બાદ કચ્છથી મુકાયેલા અનિલ મારુ લાંચ લેતા પકડાઈ ગયા છે। અમદાવાદથી અન્ય એક અધિકારીએ ઓર્ડર બાદ આવવાની ના પાડી દીધી હતી। તાજેતરમાં જામનગરમાં ઓફિસરે રાજકોટ આવવાનો ઇનકાર કર્યો। આ બાદ કમિશનરે વર્ગ 3ના સ્ટેશન ઓફિસર અમિત દવેને સીએફઓ તરીકે ચાર્જ આપ્યો, પરંતુ તેઓએ કૌટુંબિક કારણોસર ચાર્જ લેવાની ના પાડતા 1 સપ્તાહ પહેલા પત્ર પાઠવ્યો। આજે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે। તેમણે કૌટુંબિક કારણો રજૂ કર્યા છે। પોતાની તબિયત કારણ પણ સામે મૂક્યો છે। 90 દિવસમાં તેમનું રાજીનામું મંજૂર થઈ જશે। ભરત બરડવા સાથે લાખાભાઈ મેત્રા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।